હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. વાગી ગયા 7 વાગવા આવ્યા, ટાઈમ થઈ ગયો જવાનો. મમ્મી કચરું વાળે, ઓસરીમ પપ્પાએ 2 વાર વાળી ને એટલે વાળતી નહીં એમ કહીને જ્યાં હવે કાલ બપોરે પવન હતો ને એમાં આવી હતી ભાઈ ભાઈ હોજે તો ચો વાળો એટલે પછી નહોતું વાળી. ગુડ મોર્નિંગ. તો પપ્પા જે હા નાવા અને હું જઈ હવે સ્કૂલ. હાય જવું પડશે સ્કૂલ. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 1 વાગવા આવ્યો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ અને આજ તો મમ્મી બનાવ્યો આ દૂધીનો હલવો. દૂધીનો હલવો બનાવ્યો, દહીં આમાં હું અને મોરૈયો તીખો. તો ચલો જમી લઈએ. તો 6 વાગી ગયા ને પપ્પા ઓફિસથી આવીને આજ તો બેઠા નહીં, શાકભાજી કાપવા બેઠા. હા કાપી આવજો તું. ગીલોડી કાપો આ ચોપર વાળો પીસ બને આ રીતના. અને લીંબુ સવારમાં પાડ્યા હતા થોડા ઘણા પાકેલા, પણ હવે લીલા જ પાડી દેવાના, બગડી જાય નહીં. પીળા હોય નહીં જલ્દી પીળા થઈ જાય પડ્યા રે એટલે. હાય આમ પપ્પા હવે કાપો. જુઓ તમને બતાવું થોડું પહોંચો જ નહીં. તો મિત્રો આપણે તો આ સકાળની કરવા માટેનું છે, પણ અમે શોર્ટકટમાં એના ગિલોડી કાપવા માટે ઉપયોગ કરીએ છીએ. તમે જે ચપ્પાથી ચીરી પાડો ને એવી ચીરી આની પડે છે, અને હું તમને 2-4 પહેલાં કરીને પછી બતાવું. બરાબર, હાલ તમે શાંતિ રાખો અને જુઓ તો જો કઈ રીતના થાય છે એ વસ્તુ છે ને એ. કારણ કે સારું એવું છે આજે થઈ જાય છે, અને હું તમને બતાવું. તો જો તમે ચીરી જે કરો છો ને એ ચીરી આમાં પણ એવી ચીરી થઈ જાય છે. થઈ જાય બરાબર. આપણે બધી કરી પછી તમને બતાવીશું કે જુઓ સારી એવી ચીજ થાય. પાછી એવું નહીં કરે અને ફટાફટ પછી એવું નહીં કે એમ વાર લાગે. અમુકમાં ટુકડી થઈ જાય પણ નહીં આપણે થઈ જાય. ચાલ ખાઈ આપણે કાપીને જ ખાવાની એટલે વાંધો નહીં. ચલો મળીએ આગળ બધું. ચીરી થાય છે પછી એ કરીશું. બસ બસ હું બસ જો થોડીક અમુક હોય ને પેલી થઈ જાય તો સાઈડની તો નહીં, એની જ રહીને પછી કોઈ બધી થોડી આખી થવાની. એમ તો મજા આવે. હંફટ દઈને તમે કટકી 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 કાપો એના કરતાં તારીએ ટોપ થઈ જાય નહીં કુપા. સમયને બતાવી મસ્ત થઈ જાય. જો આ રીતના તો મળીએ આગળ. ત્યાં પપ્પા બધી ગીલોડી કાપી દે એટલે તો પપ્પાએ ગીલોડી કાપી ભાઈ. આ તમે ચપ્પાથી કાપો એમાં ને આમાં કંઈ ફેર છે? જો આ મશીનથી કાપી છે કાપી અને મશીનમાં એક જ દારૂ કટિંગ આવે. તમારે ગિલોડી મૂકવાની ગણતરી જેવી રીતના મૂકવાની એટલે થોડું ઘણું પેલું થાય, થોડું થાય બાકી પેલું સાઈડનું ને બધું કપાય એટલે આમ એનું થોડુંક થાય, બાકી બધી હરખી જ થાય. કમ્પ્લીટ જ થાય. એની અંદર આપણે કંકુડો પણ એની અંદર કાપ્યો તો સલાડ માટે. જો સલાડ કરવો હોય જેટલા પીસમાં 4 પીસમાં કરો 4 પીસમાં કરવાનો, 6 પીસમાં કરો 6 પીસમાં, અને ઝીણા ટુકડા કરવા હોય તો 6 થી એટલે 20-25 પીસમાં થાય. એવું અને એની અંદર સ્લાઈસ આ પપ્પા તો એડવર્ટાઇઝ કરતા હોય. સવાલ જ નહીં ને.
એમ નહીં પેલું આમ ડેમો આપતા આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે આપણા ચાક મિત્રોને આપણે આની જાણકારી આપવી જરૂરી, કારણ કે એમને કામમાં આવવા આપણે ઉપયોગ કરીએ એટલે આપણા અનુભવ આપણે શેર કરીએ તો એમને ખબર પડે ના ભાઈ આટલા ટાઈમથી ઉપયોગ કરો. એની અંદર આપણે કંકોડા પણ એમ જ કાપ્યા હતા. ઊભું ચોપી દેવાનું આમ એ કરી દેવાનું 4 ચીરીમાં થઈ જાય. બાકી કંકોડો સોલી એને કાપવામાં ઘણો સમય જાય. તે દિવસે તાત્કાલિક બનાવવાની જરૂર પડે ત્યારે અમે 15 જ મિનિટમાં બધું કામ પતાવી દીધું, શાક બની ગયું અડધા કલાકમાં. સોલતો જ અડધો કલાક થાય રવિવારે. એટલે મિત્રો એ સારી વસ્તુ છે. ખાલી ચેલા 500 રૂપિયાની જતી હા 450 500 રૂપિયાની છે વસ્તુ એ પણ એમાં ઘણા બધા ઓપ્શન છે. ખાલી ચિપ્સ છે, ચિપ્સમાં એમાં નહીં થતું બાકી થોડી તકલીફ પડે પટેટો ચિપ્સ બનાવવામાં, બાકી બધું વધુ નહીં આવતું. બધું તમારે સલાડ બલાડ બીજું ત્રીજું બધું કપાઈ જાય. એ વરસાદ આવો કપડા ચલો મિત્રો, લેવાના. આપણે એટલું કામ કર્યું અહીં. ઝરમર વરસાદ ચાલુ થયો. કપડા બાર કપડા લેવાના થોડા 1-2 જે નહીં હુકણાય. તો ચલો મળીએ હવે જમતી વખતે. તો 8 વાગી ગયા અને જમવાનું તૈયાર. મોઢું પડી ગયું હોય જમવાનું તૈયાર હે. ગીલોડી બનાવીએ ગીલોડી અને ચટણી બનાવીએ. અને બચારાને આમ તો આ કેટલા દાડા થાય ઉપવાસના? સી ખબર કોણ ગણો. ચપ કોણ ગણે? હું તો કોઈ ગણતી નહીં. બહુ ગણવાનું હોય. બિચારાના દાડા તો બધા ગણતા જ હોય. કોઈ કશું નહીં. એટલે બધા કડિયાલ ભરી બસ લ્યો. બધા સુખ ખુશ. પપ્પા બધા થાળીઓ કરી આલી. ચલો હેડો. તો શાની સબ્જી બનાવી બેટા? ગીલોડી. ગીલોડી તો મેં કાપી એટલે મને ખબર ને મસ્ત કાપી આપણે જો ખાલી. હું કાપી મેં મહેનત કરીને બનાવું ને એટલે એકદમ ખાવાની મજા જ બહુ આવે. સારું ખો. તો ચલો જમી લે. જમી લે છે. આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.